તો કોરોનાના કેસ ધીરે ધીરે વધી રહ્યા છે તો તેના લક્ષણો શું છે તેમજ તેના જે કારણો છે તેની પર આપણે નજર કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ શું છે JN.1 વાયરસ એટલે કે ઓમિક્રોન સબ વેરિયન્ટ BA.2.86 નો જ આ વંશજ છે એટલે કે અગાઉ જે વેરિયન્ટ આવ્યો હતો ત્યારબાદ આ વેરિયન્ટ સામે આવ્યો છે જેમાં પીરાલા નામે પણ ઓળખાય છે JN.1 વાયરસ પીરાલા નામે પણ ઓળખાય છે તેના અલગ અલગ કેસ અમેરિકા તેમજ યુકેમાં પણ નોંધાયા છે ઓમિક્રોન જે આગળ વેરિયન્ટ આવ્યો હતો ઓમિક્રોન અને JN માં માત્ર સ્પાઇક પ્રોટીનમાં બદલાવ થયો છે એટલે કે કોરોનાએ અત્યાર સુધીના 2 વર્ષ ઉપરના જે વેરિયન્ટ તેનો સતત બદલતો રહે છે અને બહુરૂપિયો પણ કહે છે વાયરસ જેના કારણે વાયરસનું સંક્રમણ વધારે તેજીથી ફેલાય છે એટલે કે ઘણીવાર જોવામાં આવતો હોય છે કે વાયરસ વધુ ઝડપથી ફેલાતો હોય છે ઘણીવાર મૃત્યુઆંક પણ વધતો હોય છે ખાસ કરીને લક્ષણોની વાત કરવામાં આવે તો તાવ આવવો જે નોર્મલ તાવ લોકોને આવતો હોય છે તે પણ JN.1 વાયરસમાં તાવ આવવાથી તેની શરૂઆત થતી હોય છે તો સતત ઉધરસ પણ આવતી હોય છે એટલે કે શરદી ઉધરસ અને ખાસ કરીને શિયાળામાં જ્યારે અત્યારે હાલમાં ઠંડી છે ત્યારે શરદી ઉધરસ અને તેના કારણે કોરોનાનો જે નવો વેરિયન્ટ છે તે વધુ ફેલાઈ રહ્યો છે તેમજ જલ્દી થાકી જવું એટલે કે ડોક્ટરો પણ જ્યારે ખાસ કહેતા હોય છે કે જ્યારે પણ કોરોનાની અસર હોય ત્યારે વધારે એક્સરસાઇઝ કે તે પણ ન કરવું વધારે રનિંગ તેમજ વોકિંગ પણ ન કરવું કારણ કે થાક લાગતો હોય છે તેમજ નાક બંધ થઈ જવું આ પણ JN.1 વાયરસનું જે લક્ષણ છે તેમાં નાક બંધ થઈ જાય છે તેમજ શરદી પણ થતી હોય છે એટલે જે રીતે મેં અગાઉ જણાવ્યું કે શરદી થવી ઉધરસ થવી નાક બંધ થઈ જવું અને ખાસ કરીને જ્યારે ઠંડીનું પ્રમાણ વધતું હોય છે ત્યારે કોરોના વધુ દસ્તક દેતો હોય છે તો ઝાડા થઈ જવા તો JN.1 વાયરસમાં જે રીતે પેટમાં પણ જે રીતે ઇન્ફેક્શન થતું હોય છે અને ખાવા પીવામાં પણ ખૂબ જ સાવચેતી રાખવી પડતી હોય છે તો તે પણ એક લક્ષણ છે ત્યારબાદ માથામાં પણ સતત દુખાવો રહે છે તો જે 2.5 વર્ષ પહેલા આપણે કોરોનાની શરૂઆત થઈ હતી ત્યારે પણ ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને માથામાં પણ જે રીતે તેના કારણે દુખાવો હોય છે તે થતો હોય છે કોરોનાની દહેશત દેશમાં છેલ્લા 24 કલાકમાં 358 જેટલા નવા કેસ છે તે નોંધાયા છે એટલે કે અત્યારે હાલમાં જે કેસ છે તે સતત ક્યાંક વધી રહ્યા છે ચિંતાનો વિષય છે છેલ્લા 24 કલાકમાં દેશમાં 6 દર્દીઓના મૃત્યુ થયા છે છેલ્લા 24 કલાકમાં તે પણ ક્યાંક ખૂબ જ ડર પેદા કરે છે અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં એટલે કે કેરળમાં આની સંખ્યા વધારે છે JN.1 વેરિયન્ટના અત્યાર સુધીમાં 21 દર્દી સમગ્ર દેશમાં નોંધાયા છે અને સૌથી વધુ દર્દી તેના કેરળમાં નોંધાયા છે ત્યારબાદ વાત કરીએ તો દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ હવે વધીને 2669 પર પહોંચી ગઈ છે ગઈકાલ કરતાં આજે જે સંખ્યા છે તે વધી ગઈ છે તેના કારણે પણ ક્યાંક જે દહેશત ફેલાઈ છે કેરળમાં છેલ્લા 24 કલાકમાં 300 નવા કેસ નોંધાયા છે એટલે આપણે અગાઉ જે રીતે વાત કરી કે સૌથી વધારે કેસ છે તે દક્ષિણ ભારતમાં અને એ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે ત્યારબાદ કર્ણાટકમાં 13 કેસ છે તમિલનાડુ પણ દક્ષિણમાં તેમાં 12 કેસ છે ત્યારબાદ ગુજરાતમાં 11 કેસ છે એટલે કે ગુજરાત છે તે ચોથા નંબર ઉપર અત્યારે હાલમાં છે 11 કેસ સાથે ભીડભાડવાળી જગ્યા શું કહેશો સાવચેત રહેવા માટે ભીડભાડવાળી જગ્યા ઉપર માસ્ક પહેરી રાખવું ખાસ કરીને તો બને ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યા ઉપર જવું જ નહીં અને જો જવાનું થાય તો માસ્ક પહેરીને જવું એટલે કે પ્રોટોકોલનું પાલન કરવું તો શરદી ખાંસી જેવા લક્ષણો હોય તો ભીડમાં જવાનું ટાળો જે રીતે ડોક્ટર્સ તેમજ ફિઝિશિયન પણ ખાસ કરીને જે સલાહ આપતા હોય છે કે ભીડભાડવાળી જગ્યા ઉપર જવાનું ટાળવું જોઈએ તમારી સેહત સારી ના હોય શરદી ખાંસી હોય તો કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો એટલે કે જે RT-PCR ટેસ્ટ છે તેમજ જે રેપિડ એક્શન ટેસ્ટ પણ કરવામાં આવે છે તે પણ ખાસ કરાવી લેવો 60 થી વધુ ઉંમરની વ્યક્તિઓ જાહેર પ્રસંગો કે ભીડમાં ન જાય કારણ કે તેમની જે ઇમ્યુનિટી હોય છે રોગ પ્રતિકારક શક્તિ હોય છે તે ક્યાંક ઘટી જતી હોય છે ઉંમરલાયક તેમજ બાળકોની સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓએ પણ ખાસ સાવચેતી રાખવાની હોય છે તો આ તમામ વસ્તુઓનું આપણે ધ્યાન છે તે રાખવાનું છે